गांठिया है, लाडवा है, रोटली અને મરચા है અને राम राम डायरा ने स्वागत है फरीथी एक नवा ब्लॉग वीडियो ની અંદર અને આવી ગયા પાછા આપણે રન ની અંદર ને જો અત્યારમાં તો આપણે હુયા પડતા નહીં ચૂલો ફરટ કંઈક આવી રીતના થઈ ગયા છે અને ઝાકર અત્યારમાં રણમાં બહુ પડે છે જો કંઈક આ રીતના રહ્યા રોવાતા પગમાં રહ્યા લગા ચોંટ જાય અને તમને દેખાડું કે કાલ આપણે એક ખાણાનું આપણે મીઠું ભેગું કરવાનું હોય એ દેખાડું તમને તો જોઈ લો આ રહ્યું આપણે એ ખાણું આ ખાણાનું આપણે મીઠું ભેગું કરવાનું જોઈ લો રહ્યું આપણે એ ખાણું જે ખાણાનું આપણે મીઠું ભેગું કરવાનું રહ્યું અને આપણે જો ઓલ બાજુ રહ્યા ચ્યાના કરી નાખ્યા એ તમને દેખાડો તો જુઓ દંતાળો ખેંચવાનું ચાલુ હોય શીલો વાળો રહ્યો હોય ને કાલ મીઠું ભેગું કરી નાખવાનું હોય તો આના વિડીયોમાં આવી જશે તો જોઈ લેજો રહ્યું ને પાણી આપણે બહુ જાય નહીં અને જો ટાંકા ભરાવા માટે રહ્યું ને આપણે ખાડો કરી નાખ્યો હોય ને આપણે રાખવો જોઈએ એમ જો કેવું આ લીલું કેવું છે જો પગનું ખૂંચી જાય સારું જો આપણે આવી ગયા છીએ અને જો આટલા ચાના કરી નાખ્યા આપણે જોઈને મિત્રો ચાલુ પડી જઈએ ને તો પૂરું થઈ જાય જો આ બધા આપણે ચાના કરી નાખ્યા ઠેઠ ઓલા વધી કરી નાખ્યા હે તમને એ તો ખબર કે મીઠું કેવી રીતનું થાય એ તો તમને ખબર જ છે તો આજ તમને એ દેખાડવાનું કે ભૂયા કેવી રીતના પડે ને જોતા તમને દેખાડું છીએ આ ખાણાનું આપણે જે મીઠું છે ને એનું આપણે રેસ કાઢીએ ને રેસનું જે પાણી આવે ને એ પાણી આપણે કાઢીએ ને એ જુઓ આ રીતના કંઈક ખાણા રહ્યા ને જુઓ તમને દેખાડું અહીંયા લખતે જઈને પણ માર્યો ને પવન વધારે છે ને એટલે મારો અવાજ થોડોક ઓછો આવતો હશે પવનનો વધારે અવાજ હશે જુઓ આ રીતના કંઈક ત્રિકુંડા હોય જુઓ 3 હે આપણે એવા આપણે 4 ત્રિકુંડા હે એની અંદર આપણે પાણી લઈ લેવાનું એ બધું આની અંદર એટલે જો આ રીતના કંઈક તડકાના હિસાબે રહ્યા ને પિયા રહ્યા ને દોડતા હોય એ રીતના પિયા પડે તો તમને ખબર ન હોય તો જોઈ લેજો અને જુઓ આપણે હવે સેલું ખાનું બંધ કરવાનું હોય આજે એટલે જો આપણે રહ્યું ને રહ્યા ને ખાના એટલે ઉલકી લીધા હે એટલે કે બધું પાણી આપણા ગામડાની અંદર ના રહી જાય અને આજથી આપણે એક ગામડી આવતી નહીં એટલે બધું બંધ આજથી જોઈ લો અહીંયા આપણે ડૂચો દઈ દીધો છે ક્યોંકિ બધું પાણી તો ન આવે ને તો ચાલો જઈએ જુઓ કંઈક આ રીતનું હવે પારી દબી જઈએ અહીં કને આડા જોઈ લો આપણે અને આ રે ને ચીપટા છે ખાલી તમે જુઓ રનની ભાષામાં અમારા આગળની ભાષામાં આ નથી ને ખ્યારી કહેવાય જુઓ કંઈક આ રીતની ખ્યારી છે તમને દેખાડું જો લખતે કંઈક આ રીતની ખ્યારી છે અને આપણે તમને એક વસ્તુ દેખાડી આપણે જે કંઈ વિડીયોમાં દેખાડી જ નહીં હા એક વિડીયોમાં લગભગ દેખાડી હતી દેખાડું હા સરખું ચાલવું પડે છે ફોન પડે પૂરું થઈ જાય અને જો આપણે બધું હાડી લીધું એટલે જો પાવડી અને દંતારો એનું હવે કંઈ કામ નથી એટલે આ રીતની કંઈક ગામડાની અંદર મેક દેવાની એટલે કાટ પણ ન ખાઈ જાય અને કંઈ થઈ જાય નહીં જોઈ લો એટલે આપણે ચોથી પાણી લઈએ છીએ ચોંકાની કોઈ અને પાણી મિત્રો લ્યો ને આવું પાણી આવે હાવ દંડુરી તોય અમારે તો ચાલ્યા કરે હે તમને દેખાડીએ મોટરો આપણે બધી ચાલુ કરી નાખીએ ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે આવી ગયા પાછા આપણે રનની અંદર ને જો આપણે ટ્રેક્ટર આવી ગયું છે મીઠું ભેગું કરવા માટે તારીખ પછી આપણે જઈએ અને 6:15નો ટાઈમ છે તમે જોઈ લો ખાલી સવારમાં સુખનો સૂરજ ઉગી ગયો જોઈ લો ખાલી તમે સુખનો સૂરજ ઉગી ગયો અને મીઠું ભેગું કરી નાખવાનું ચાલુ જોઈ લો મીઠું ભેગું કરવાનું ચાલુ જ છે આપણે
મીઠું ભેગું કરવાનું ચાલુ છે. જો આ રીતનું આપણે મીઠું ભેગું કંઈક થાય ટ્રેક્ટરથી. જો આ રહ્યું આપણે કંઈક ટ્રેક્ટર આ રીતનું. ઠંડની અંદર આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો. તો જુલો ગાંઠિયા છે, લાડવા છે, રોટલી અને મરચાં છે અને પાણીનું બધું છે. આપણે એ બધા નાસ્તો કરતા હતા આપણે અનારી હાલતા થઈ ગયા છે. તમે જોઈ લો આ વસ્તુ કોને કોને જોઈ લો કોમેન્ટ કરતા જાજો. જો બધા અહીંયા બેસી ગયા છે અને આપણે આ અનારી ભરવા જવાની છે. ચાલો થઈ ફાઇનલી આપણે એક બાજુનું મીઠું ભેગું કરી નાખ્યું. તમને દેખાડું જો કેવો મીઠાનો પારો કેવો વર્યો છે. પવનના હિસાબે થોડોક મારો અવાજ બહુ નહીં આવતો હોય. તમને મીઠાનો પારો દેખાડું જુઓ કંઈક આ રીતનો આપણે મીઠાનો પારો વર્યો મસ્ત મજાનો. અને રેસ ભરવા માટે ટાંક આવી ગયા છે. ચાલો જો કંઈક આવી રીતનું આપણે મીઠું ભેગું કરી રહ્યા છીએ. અને આ બધું આપણે સાઈડમાં ઊભા છીએ અને આ પારો અને રેસ ભરવા માટે ટ્રેક્ટર આવી ગયું છે. જોડો આ બધું ભરવા ચાલુ છે. જોડો બપોરનો ટાઈમ થઈ ગયો છે. લગભગ 1 વાગી જ જશે આપણે મીઠું ભેગું કરવામાં. કહું કે રેસ શું કામ આવે જોયો આ રીતનો કંઈક રેસ ભરાય છે. અને આ રેસ રહ્યો ને આપણે લઈ જાય ખારા ખોટે શું કામ આવે એ આપણને હજુ કંઈ ખબર છે નહીં. જો આ રીતનો ભરાય છે. ટાંકા ભરાતા હતા અહીંયા આ રીતનું ફૂટી જયેલું હોય. આ તો ટાંકો પણ રહ્યો ફૂટી જયેલો હશે. તો આપણે મીઠું ભેગું કરવાનું ચાલુ છે. તમને દેખાડું આ બાજુ જો આપણે ચાલુ હોય ને આ બાજુ જો મીઠું ભેગું કરાવીએ આપણે. જો આ છે રનિંગમાં જો